वल्लभ में कहूँ के वल्लभ मेरे नाथ ભવ સાગર મારું બતા વલ્લભ પકડે वल्लभ गुण से मेरो नहीं सेवा नहीं नंद कुमार जाति जननी भारे એનો રથા ગયો જાતિ જનની ભારે એનો રથા ગયો સદગુરુ શિરોમણી સાંભળા કે તમે ભરમાયા ભગવંત સદગુરુ શિરોમણી સાંભળા કે તમે ભરમાયા મને ભગવંત રંગે રમાડી પ્રભુ રાસના પ્રભુ હરિ લીધા અરે વાલા અરજી રે અમારી એ સુનો શ્રીનાથજી હવે લઈ જાશે તારા હવે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાશે તારા હવે હો લઈ જાશે તારા હવે એ તું તો યંતા સમાયનો સેવેલી હો એ તું તો યંતા સમાયનો સેવેલી એ મને દેલો નહીં હડસેલી ઉભો છે તારે ઘરે શ્રીનાથજી લઈ જાય તારા હવે લઈ જાય તારા હવે લઈ જાય
જે કે જમનભાઈ કરશનભાઈ પરસાણીયા એમના મનોરથ નિમિત્તે હું તમે મળ્યા છીએ. એક એવો પવિત્ર આત્મા, એક એવો સેવાભાવી જીવ કે જેણે પરમાર્થને માટે કાયમી પોતાનું જીવન વ્યસ્ત રાખ્યું હોય, પોતાની જે જવાબદારી, પોતાની નોકરી એ કરતા કરતા પણ જેટલો સમય વધે એ સમયમાં જે કાંઈ સત્કાર્ય થાય, જે કાંઈ સેવા થાય એ કરી લેવી જોઈએ એવો ભાવ એમનો, અને એમનું જીવન જોકે સાર્થક કર્યું કહેવાય એને. અને બીજાને એમાંથી પ્રેરણા મળે કે આપણી પાસે જેટલો સમય હોય એ સમયમાંથી આપણાથી જે કાંઈ થાય સમાજ માટે, સેવા માટે કરવું જોઈએ એવું સમદ્રષ્ટિવાળું, સમભાવવાળું અને એક સંત જેવું પરોપકારી જેમનું જીવન, એમના મનોરથ નિમિત્તે હું તમે મળ્યા. જેકેભાઈ એમના નામથી જે પ્રખ્યાત હતા. એટલે આપણે કૃષ્ણ કીર્તનની શરૂઆત કરતા પહેલા જય બોલાવી અને કૃષ્ણ કીર્તનની શરૂઆત કરશું. કારણ કે ભજનની અંદર જેમ ગણપતિ વંદના થાય પછી જ ભજનો બીજા ગવાય, એમ કાન ગોપીની અંદર જે છે ને એ પાયો છે. પેલા અમે જે બોલાવીએ, જેવી જે મજબૂત થાય એવો જ કાન ગોપીનો પ્રોગ્રામની જમાવટ થાય. એટલે કેવી જમાવટ કરવી એ તમારા હાથની વાત છે. જેવી જે જામશે એવો જ કાર્યક્રમ જામશે. કારણ કે આ પાયો છે, પાયો મજબૂત કરીએ તો જ માથે બિલ્ડિંગ મજબૂત થાય. બાકી પાયો નબળો રહી જાય તો 1.5 વાગ્યામાં કુડુડુડું ભૂં થઈ જાય. એટલે બધાએ ભાવથી 2 હાથ ઊંચા કરી અને જય બોલાવાની છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, દયારામ બાપુની. પરિયાણ કરતા છે ભગવાન. કેમ થયું સખા? આ આગળ બેઠા ઈ બોલે છે, આમ પાછળ તો બાલ્કનીમાં હોટે લાંબા થઈને પીડ્યા. એ પરિયાણ કરે જે બોલવી કે નહીં. એમની તો પ્રસાદ લેવામાં તો પરિયાણ નથી કરતા, એમાં તો જગ્યા રાખજે કરીને પૂગી જાય. એટલે જોકે ભગવાન 3 ટ્રાય આપે. તમે 3 ટ્રાય આપો ને ભગવાન, પેલો હુમલો, બીજો હુમલો, ત્રીજે હુમલે લગભગ કૂપન માંથી નામ નીકળી જ ગયું હોય. એવી રીતે જીબી વાળા 3 ટ્રાય દે. પહેલી ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય નો આવે એટલે સમજી લેવાનું કંપની ફોલ્ટમાં છે. એમ મારે 3 ટ્રાય તો દેવી જ પડે. એટલે ફરીથી એકવાર ભાવથી 2 હાથ ઊંચા કરી અને એવો જયનાદ કરો. બોલે ગિરિરાજ ધરણ કી. 80% એ ભૂગ્યું ભગવાન, હજી જામતું નથી જેમાં બરોબર. આ ખબર ન હોય જે બોલવાથી શું થાય સખા? આપણે જે બોલીએ ને એટલે આપણે જે કાંઈ પાપ કર્યા હોય ને એ જંતુ આપણા પેટમાંથી બધાય નીકળી જાય. અને જાય ક્યાં? જે ન બોલે એના પેટમાં ગરી જાય. બરાબર. હા, અને ભય વગર ભક્તિ કોઈ દી થાય નહીં. ના થાય. કારણ કે કોરોનામાં ધરતીકંપમાં જે ભક્તિ થઈ ને એ પછી હવે અટાણે નથી દેખાતી. એટલે મારે થોડોક ભય બતાવવો પડશે એવું લાગે મને. એટલે હવે જે ન બોલે ને એને એની બાજુવાળાના હમ છે. તો બોલવી જ પડે ને, ફરજિયાત. અને એમાં જો બહેનોએ દાંત કાઢ્યા, કારણ કે બહેનોને ખાસ જે બોલવાની છે. જોકે જે આમ તો ભગવાન બધાયને બોલવાની હોય, બાળકોને, વડીલોને, પણ બહેનોને ખાસ એટલા માટે કીધું. એનો શું વરી? બાજુવાળાના હમ દીધા ને, હા. એટલે હાહુ બાજુમાં બેઠા હોય તો બેનો આળા કરી જાય. એ કે આ સુકાનજીએ કામ હમ દીધા ને આપણું કામ પતી જાય તો. પણ હા, બાજુમાં હોય તો આરા ન કરતા હો, બોલજો બધા ભાવથી. અરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દયારામ બાપુની, गिरिराज धरण की, अपने अपने मात पिता की, अपने अपने गुरुदेव की, अपने अपने कुलदेवी की, अपने अपने घरवारी की. ए घरवारी ની જે હોય એટલે મારે તો બોલવી પડે ભગવાન. એટલે આ લાઈવ નો યુગ છે ને, મારી ઘરે લાઈવ જોતા હોય એવું છે. એને એની જે નો બોલાવું તો કાલથી ઠેલો બંધ થાય. એટલે મારે તો બોલવી પડે, પણ અહીંયા ઈ સિસ્ટમ લાગે થોડી. અને એમાંય ભગવાન આ છોકરાઓને શું ખબર પડતી છે એમાં ઘરવાળીમાં? એ પીળા ટી શર્ટ તને ખબર પડે? ઈ ભોડું છે નકરું ત્યાં સુધી સારું છે, પછી વાહ ટોલી ફીટ થઈ જાય ને એટલે લાંબો ટર્ન લેવો પડે. અને એમાંય તમારા જેવો 2-3 માલ ભરાઈ જાય ને પછી આખી જિંદગી લોમાં જ હાલે, ટાપમાં પડે જ નહીં. માન ટાપમાં નાખે ને થાય કે બાટલો તૈર્યો છે
અને પાછો પૈસા દેતા મળે નહીં, કેવી ઉપાધિ થાય. એટલે જેવી સરસ મજાની જે બોલી એવા જ કૃષ્ણ કીર્તનથી શરૂઆત કરીએ. આગળ ઉપર આપને જે જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી કૃષ્ણ કીર્તન કરવા છે. એટલે ભગવાનને વિનંતી કરીએ કે વ્રજની માલિપા જેવી રાસલીલા થઈ એવો રાસલીલાનો ભાવ પ્રગટ કરી અને કૃષ્ણ કીર્તનથી શરૂઆત કરે. જય હો. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो माहेश्वराय गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेवो नमः. हाँ भैया. ए बनला बन को वृक्ष है मोर मन जाने को दार पांडवर फूल में कि राधे राधे मेरे मन में तू एक है, अरे तेरे मन में अनेक. हाँ भाई हाँ. आशायर में शायर में हंस लागना, हंस में शायर. तो खूंदी धरती माता खमे तो खूंदी तो खूंदी धरती माता खमे અને આ વાઢી ખમે છે વનરાય અવેણ કવેણ કે સંતુખ મે જેમ નીર સમાય છે સમુદ્રા. सालो सखी वहाँ जाइए के जयामी से ब्रजराज मोहिवे संता दोहरी मिले तो एक पंथ जोगा. हे वाला तारी सोनानी द्वारका द्वारिका द्वारिका અને જ્યારાજ કરે રણ છોડ પણ ફરતો રત્નાગર સાગર ઘૂઘવે હો. હરે તારી નિંદા ન કરે કો. તો માધવ નથી માંગતો અનવાલીડા કરોડ રૂપિયા કિરતાર. એ જોને વખતે અમારો વ્યવહાર તું તો હાથ વી લેજે સાંભળા.
ઓ તો મારી સુરત ધરાસો હમણી અરે અરે ઓને વાલીડા ગઢ છે જૂનો 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 ગિરનાર ઓના તો હાવજડા જોને હેજાલ પીવે હો અરે ના નમણા તો નરને ના તું લાયો જશોદા તણો આ બંસી સાઉન્ડ પણ તું તો લાયો જશોદા તણો આમાં કપટી કેવાનો તું કાન એ હવે ભેરો રેજે તું ભગવાન મને સાની બીક હોય સામણા આવે હો નંદાજીનો ગિરધારીને વાલીડો કઈ તો આવે ગમ તો આવે ગિરધારી દેવાનો રમતો આવે વાલો રમતો આવે રાસી ધારી રાસી ધારી રા રાસી ધારી રાસી ધારી રા રાસ રમતો આવે હો મહારાજ આવે હો મહારાજ સર ભરિયા ને ગિરિવર ધરિયા ને પ્રેમા પસારિયા તન તરિયા મથુરમ ભાયા પીરન ફરિયા ગુબજા વરિયા વંશ કરિયા રુજિરાજ વિસરિયા મન ભરિયા હુહારી કહે રાધે પ્યારી મેં
જય હો જય હો હવે હો દાદાજીનો હવે હો હવે હો હવે હો હવે હો દાદાજીનો લાલ કાનુડો તેરો આવે હો મારા માથે છે મૂંગા ઢા ઓહો હો કાને છે કુંડળ માથે છે માથે છે માથે છે મૂંગ એ કનમાં કુંડળ વાલા હો કનિત કુંડળા માથે છે મૂંગા ઢા એ કાને છે કુંડળ વાલા એ વાલા માથે મૂંગટ ઘૂઘોરડીને હવે ઘૂઘોરડીને ઘમકાર રે કનૈયો આવે હો મારા આવે હો મારા ઉભો રહીને હાલો ઉભો રહીને ગમકારે કન્યો હવે આવે હો આ તો કર્મ કોઈને છોડે નહીં અને હો જાણે ભગવાન પણ આ તો પ્રાચીન હેરા પીપળે હો અરે ઓલા બીલે માયરા બા प्राची तेरे पिपरे हम तुझे मारा पण पछी जागा नहीं ये जाग
મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દ્વારકા ફળિયામાં જીઠા ભગવાન એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન જય હો જય હો ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર ખડખડતા વહેતા ગોમતીના નીર ભેજો ઠાકર નો આપે લહેરાય દ્વારકા ન દેવની વાતો ન થાય ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખડખડતા વહેતા જ્યાં ગોમતીના નીર ને જો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારકાના દેવની વાત જ નો થાય જય હો સનાતન ધર્મના હરા કામ થાય સનાતન ધર્મના હરા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા સનાતન 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 ધર્મના હર કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય સુવર્ણ અક્ષરોમાં કીર્તિ કપાય ભારતની જીત હવે હાચી કહેવાય આ તો ભારતની જીત હવે હાચી કહેવાય એ ભારતની જીત હવે હાથી કહેવાય યાદ ભારતની જીત હવે હાથી કહેવાય હો અંબે કમાડિયાને અથમાં 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 ગેડિયા કંભે કામરિયાને હાથમાં ગેડિયા હાથમાં ગેડિયો એ કંબે કામડિયા વાલા હો કંબે કમાડિયાને અથમાં 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 ગેડિયા કંભે કામરિયાને હાથમાં ગેડિયો હાથમાં ગેડિયો નંદજીની ધેનું ચરાવતો તો ધેનું ચરાવતો નંદજીની ધેનું ચરાવતો આવે આવે હો મારા આવે હો મારા નંદજીની ધેનું 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 નંદજીની ધેનું તરાવતો આવે આવે હો મારા આવે હો નંદાજીનો લાલકા નૈયો આવે હો નંદાજીનો લાલકા નૈયો
પુરુષોત્તમ વાલિયા પુરુષોત્તમ વાલિયા પ્રાણ હમારા રણ કમલ જીત ચોર રણ કમલ જીત ચોર 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 રણ કમલ જીતા ચોર કને આવે હો મારા જોર કનૈયો ચરણ કમલ ચિત જોર કનૈયો આવે હો મહારાજ શરણ કમલજી શરણ કમલજી તું ચોર 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 શરણ કમલજી તા ચોર કને આવે હો બગાડી સૌને જગાડી માયા લગાડી મોરારી રજી રે માયા લગાડી મોરારી ગોગંદ ટાડા ભોરી લટાડા ગોગંદ ટાડા ભોરી લટાડા ચાલ લટાડા કંટાડા તડકે તાડા દીહણ બાડા દોના તાડા તે તાડા ગોગંદ ટાડા ભોરી લટાડા ચાલ લટાડા તન તાડા તડકે તાડા દીહણ બાડા દોના તાડા તે તાડા મોટા માથાના જતવે તાડા હિરણિયાળા હુજારી હિરણ હલકાણી ગોબન વાણી નદી રૂપાણી નકરાડી રજીઓ નદી રૂપાણી હવે 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 લાલ કી જય. હે ભગવાન સખા આ કાઈ તમારી રીત કહેવાય કેમ થયું આમ કોકના દીકરાને નતરનો ઘા કરી દેવાય ક્યાં ક્યાં કર્યો સખા તું છટકી ગયો હે ભગવાન હા સખા ઊભું નહીં થવાય કા કેમ થયું મોઢું છટકી ગયું ટોલી ઊંધી પડી ગઈ ને ભાંગો ટાંગી ગયો એ ભાંગો ટાંગી ગયો એમ ના કહેવાય ટાંગો ભાંગી ગયો એમ કહેવાય આ ઈ મણ બે મણનો ફેર ઈ કાંઈ ફેર થોડો કહેવાય એવું છે એ સખા મારું નામ લઈને ઊભું થાય એટલે ઊભું થવાઈ જાય તમારું નામ લઈને બધું થઈ જાય થઈ જાય સખા હે ભગવાન હા સખા હવે તમે આ ખોટા બોલવાના ને જાકુમના બંધ કરો કા કેમ તમે હું કયો તમારું નામ લ્યો એટલે તમે આવી જાવ બધું થઈ જાય બધુંય થઈ જાય સખા રેવા દ્યો રેવા
કાકે એમ નહીં માધાભાઈ, આ ઓલું ગામો ગામ પતાકડા બાંધ્યા હોય ને શણગાર્યું હોય ને એને શું કહેવાય? જન્માષ્ટમી કહેવાય. હા આઈટમ હા જન્માષ્ટમી હોય ને જન્માષ્ટમી, અમે જન્માષ્ટમી ઉજવતા હતા. કેવી રીતે? જો કે અહીંયા બધા ઉજવતા છે, ઉજવો ને જન્માષ્ટમી. અમે એક ભાઈની વાડીએ ઉજવતા હતા. એવી રીતે ઉજવો કે? હા હોય જ લગભગ, થોડાક તો હોય ને. એટલે ભગવાન, અને આમ જો અમે એક ભાઈની વાડીએ ઉજવતા હતા ને 7 જ જણા હો, 8મો જણો નહીં. એક હોય ખાલી ચા પાણી કરી દે એવો, અને ત્યાં લેપ હોય ને લેપ, ભગવાન એ લેપે હેઠો રાખ્યો હોય. એનું શું કારણ છે? આમ રોડ ઉપરથી દેખાય નહીં ને એમ. ઠેક પોલીસ વાળાને ખબર ના. હા એટલે મારી બાજુમાં બેઠો તો ને એને 2500 નું બંધ કર્યું. શું વાત? હું વાત પછી મેં 3 નું ન કર્યું. કેમ થયું? હાલના ઘટે મતા તમારી દયાથી. એવું હતું? તમારી દયાથી ઘટે ને ભગવાન. કેટલા વર્ષથી તમારે ભેગો છો? તું મારા ભેગો 20 વર્ષથી રમ છે. હા 20 વર્ષથી રમું ને, દર દિવાળીએ હિસાબ કરું. બરાબર. હું વધે એનો તો હું વધે છે લે સખા? ફાઇન વધે, કાંઈ વધતું નથી. બહુ કટણાઈ આવે તો બીપી વધે ભગવાન. એવું? એટલે મારે એને હાલના ઘટે મતા ને એટલે મેં બાજી ઉપાડી લીધી. બરાબર. અને આમ કરીને આમ જોયું ને, હા હા, ત્યાં તો આમ બાટવાના બ્યુટી પાર્લર માંથી ડાયરેક્ટ કેમ આવી હોય એવી લાલની રાણીઓ. પછી તો હું મોજમાં આવી ગયો. બીજું પાનું ખોલ્યું ને, ત્યાં તો આમ જુનાગઢ નો મહારાજા હોય ને એવો લાલનો રાજા હો. વાત કરો. અરે મેં કીધું આજ તો કામ થઈ ગયું. ભગવાન કીધું ને કે મારું નામ લે, મારું નામ લે, આજ લેવા દે. ભાઈની ઓયડીમાં બેઠા બેઠા સમરણ કર્યું ચાલુ કે હે કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે દ્વારકા વાળા, આ ભાઈની ઓયડીમાં આવી જા અને એક એકો આપી દે એટલે મારું કામ થઈ જાય. વાહ ભાઈ. એમ કરીને ચીપી નામ ત્રીજું પાનું કાઢ્યું ને તો ફૂલીને દૂડું નીકળ્યું. ભૂખે નથી આવતા. એવું છે? એવા કામમાં આવે મહારાજ. એટલે તમે બધાયનું કલ્યાણ થતું હોય એમાં આવો એમ. હા, આમાં મારા આખા ઘરનું કલ્યાણ ન થઈ જાત? ઈ કલ્યાણ કરવા માટે ના આવવાનું હોય એમ સખા. નહીં, અમે આખું ઘર આમ દીવની જાત્રાએ જાત ને. ઈ જાત્રા કરાય? ઈ તો ભલે ને સોમનાથ નું કઈ જાય, બાકી ત્યાં ગાડી મળી જતી હોય એમની. એવું હોય? અને ભગવાન હજી તમે ખોટા પડશો. કેવી રીતે? બધાયનું કલ્યાણ થતું હોય ને તમે આવો એમ કયો છો. હા ચોક્કસ. આવો, હા હા પૂછો ભાભલાવને. વાવણી થઈ ગઈ હોય, હા, મોલ પાણી ઉજરી ગયા હોય, બરાબર. પાછા ગુજરી જવાની તૈયારીમાં હોય, અને ભાભલા સોરે બેહીન ધૂન ગાતા હોય શ્રી રામ જયરામ. એમાં બધાયનું કલ્યાણ હોય કે ન હોય? બરાબર છે. હોય ને. તો એમાં હું ભક્તોનું પ્રમાણ કરતો. હું તમે પરીક્ષા લેતા હોય, હા, તમે પરીક્ષા લેતા હોય, અમે 10% લેતા હોય ડોહા. અને હજી તમે ખોટા બોલા સાબિત થઈ જાઓ. ઈ કઈ રીતે? તમે 15 દી થયા શું કહેતા હતા? શું કહેતો હતો? નાનડિયા જાવું ને પરસાણીયા પરિવારમાં જાવું ને જે કે ભાઈ એવા સમાજ સેવક એમની પાછળ જ્યારે મનોરથ થતો હોય એટલે આ મન મૂકીને કાન ગોપીને રાસલીલા કરવી છે, ઈ મહિલું અહીં મન કાંઈ દેખાતું નથી. એવું જ છે સખા. હું એવું જ છે. હજી તને કઈ ખબર છે? શું? હજી ત્યાં રાધાજી આવવાના છે, ગોપીજનો આવવાના, ગોવાળિયા આવવાના. ઈ આવો ને. હા, હું એનું જ કહેતો તો. મને અંધારું અંધારું કેમ લાગે? આમ જો સખા તારી માથે લાઈટું ગોઠવી. મારી માથે લાઈટું છે ને, ઈ અંધારાની વાત નથી. તો ભગવાન ઉઈડ ઉઈડ ને એકલું એકલું લાગે. આટલા બધા ભક્તો બેઠા હોય છતાંય તને એકલું એકલું લાગે? એકલું એકલું લાગે જ ને. આમાં ઘણાને 40 વર્ષ ત્યાં એકલું એકલું લાગે. અને ભગવાન હા સખા. રાધે ગોપીજનો આ સુકાનજી આરે એકાદી સખી ઈ આવે એવી કઈ યોજના કે સ્કીમ છે તમારી પાસે? હોય જ ને સખા, તારા માટે સ્કીમ રાખવી જ પડે ને. એમ? હા. શું સ્કીમ છે? તો એના માટે તારે બરસાના ગામ રાધાજીને તેડવા જવું. એ ભગવાન ઈ રહેવા દ્યો. કા કેમ? આ AI નો યુગ આવી ગયો, અત્યારે તેડવા જવાય? તો અહીંયા હજી સુવિધા થઈ નથી સખા. એમ નહીં ભગવાન, ઈ સુવિધાની વાત નથી કરતો. તો રેપિડો કરી નાખો, રેપિડો. લોકેશન નાખો એટલે સીધા ડફ દેરા ને ગોપીઓ અહીંયા. એમાં સાચા છો મહારાજ, પણ અહીંયા હજી વનવગડામાં રસ્તા ના હોય ને એટલે રેપિડો હાલે નહીં. રેપિડો નો હાલે? ના હાલે. એમ નહીં તો મિસ કોલ મારો. ત્યાં ટાવર નથી આવતો. તો તમે અટાણ સુધી ત્યાં કર્યું હું રાસલીલા? એમ નહીં ભગવાન, હા સખા. ગોપીજનોને રાધાજીને તેડવા હું જાઉં, મને એમાં કાંઈ વાંધો નથી. તો? પણ દર 3 વર્ષે ને 3 વર્ષે મારું કોમ્પ્યુટર કડે સડી જાય. ઈ કેવી રીતે? 3 વર્ષે ને 3 વર્ષે તમારો ઓલો આવે. કયો ઓલો સખા? તમારો ઓલો. ઓલો પરસોત્તમ મહિનો. હા, જો ઈ પરસોત્તમ મહિનો.
ઈ જે અહીંયા આવે ને હા તે 3 વર્ષે મારું કોમ્પ્યુટર કડે સડી જાય. એનું કારણ છે ગામડે ગામડે ગોપીઓ ઉંબાડા લેતી હોય, બરાબર. ક્યાં ગામમાંથી ઢેડી આવું એમ. અને એમાં ભગવાન તમને ખબર નથી, 70 વર્ષની ડોહી હોય ને બરાબર ઈ જ ગોપિયું થાય. અને એમાં વોવે ટેકો દે એ કે બા કેવો સરસ મજાનો મહિનો આવ્યો છે, તમે આખો મહિનો રહી નાખો ને એટલે બા આખો મહિનો જાપે હંચવાય, ઘેરે તો શાંતિ રહે. અને આમ જો રાંભીમાન, પમીમાન, કારીમાન, જીવીમાન, મોતીમાન આવી બધી ડોહી હોય ને હા હા એ આખું ટ્રસ્ટ બનાવ્યું હોય, રૂપિયો કાયમ ભેરો કરે. અને ખજાનચી, સહમંત્રી, ઉપમંત્રી, પ્રમુખ ને બધું એવું હોય. એ નિમણૂક અને કરવા હા, અને એમાં પેલું કીર્તન હોય ને પ્રમુખ જ ગાય, બરાબર બીજા કોઈથી ગવાય નહીં, નકર ત્યાં મર્ડર થઈ જાય. હું વાત આવા તો આકરા નિયમ હોય એને. અને અમારા ગામમાં મંડળ છે ને એમાં કાના બાપા ઘરના મોતીમાં પ્રમુખ છે. હું વાત કરું છું. એ મોતીમાં એ પાદરમાં બરોબર કીર્તન ઉપાડ્યું કે કાનાને મુંગટ પહેરાવો રે, કાનાને પિતાંબર પહેરાવો રે. ઈ અવાજ કાના બાપા સાંભળી ગયા. હું વાત છે. આ તો અર્જણિયાની માનો જ અવાજ છે. ઈ કે આવો ઝીણો અવાજ કોઈનો નથી. મગજ ગયો કે "એય, કાનાની ગગી થતી આમ ઘેર મારી કે એ કે તમને શું વાંધો છે, સત્સંગ નથી કરવા દેતા? એ કે આ કાનાનો સોયનો 8 દીત્યા ધોયો નથી અને ત્યાં પિતાંબરની ગગી થાશો. એટલે બેનો પરસોત્તમ મહિનો ઓણ આવે છે, તમે તમારે રહેજો, પણ ઘરના પુરુષોત્તમનું ધ્યાન રાખજો. ઘરનો પુરુષોત્તમ બટેટા હારી હારી જ બેવડો વરી જાય છે. એટલે ભગવાન, એટલે મારે જવાનું કી ગામ છે? સખા તારે જવાનું છે બરસાના ગામ. ભલે આપણે મરસાના ન હોય તો સવારે મેથી નહીં હાલે, એવું કઈ નથી. એ મરચાના ગામની વાત નથી, બરસાના ગામની વાત છે. ઠીક, હું તો કોઈ તમે ભજીયાની ને એવી વાત કરો, હું થોડો ખાધોડ કર્યો. એ સાચું. એટલે ભગવાન બરસાના ગામ છે. હા હા ગામનું નામ છે. આખું શબ્દ બોલ્યા ને, હા એ શબ્દમાં આપણું ભેગું ન થાય, તો એક એક અક્ષર બોલવો પડશે. હાવ કટકા કરીને હા, છૂટું છૂટું. છૂટું. તો સખા લઈ પેલા બ. આ બને કાઈ નહીં બ. આ બ લેવો કયો? તને કયો આવડે છે? બાકડીનો હાલે, ઈ ના હાલે. બળદનો, એ ના હાલે. ભગવાન બરફનો રાખી ધોમ તડકા પડ્યો. પછી 4 મહિના જ વાલો હોય સખા. એમને ભગવાન તો બા નો રાખું, બા બધાય વાલા હોય. હા બરાબર છે. ભલે નવા બા હોય તો બપોર પછી કેવા તો થાય ને. હા ઈ સાચી વાત. એટલે બને કાઈ નહીં બ. પછી સખા લાઈક ર. ર કરવામાં કાઈ ન હોય, ભગવાન બગડો કરી એટલે ર થઈ જાય. સખા કરજે બગડો, પણ બોલજે ર. ઈ 1 થી 10 સુધી તો આંકડા આવડે, આ બગડો થઈ ગયો. બોલજી. બબ્બે, એ બબે ની બ ર. આ બગડો લખ્યો છે એને ર બોલવાનો. હા તમે કડે સડાવો ભગવાન. બ ર. પછી લાઈક સા. એક બગડો, આડો લીટો અને 2 ઊભા લીટા. હા પછી લાઈક ના. ના કરવામાં હાવ હેલું. કેવી રીતે? આડો એકડો આમ કરી અને આમ આડો એકડો કરીને 2 ઊભા લીટા. મારે તમે કેમ હાવ ઊંધા થઈ ગયા? એમાં છોકરા નિહારે પાટી આડી કરતા હોય, હું હબાવ આડો થઈ જાઉં. એવું છે. હા. હવે વાંચોજી મહારાજ. બબ્બે શાના. બબે સાનાની બરસાના. આ બરસાના. હા બરસાના ગામ તમારે મહારાજ રાધાજીને તેડવા જવાનું છે. ભગવાન, બરસાના ગામ મારે રાધાજી ને ગોપીજનો તેડવા જવાનું છે. હા હા ઈ તો હું તેડવા જાઉં, બરાબર. પણ મારી એને મોકલે ઈ. તમને સરસ મજાનો સુંદર કાગળ એમ નહીં લખી દો. ભગવાન, નો મોકલે તમને ખબર નથી. ઈ કેવી રીતે? ઈ જી તેડવા ગયા હોય એને ખબર હોય, પૂછો ત્યાં કેટલી લપ થાય. હું હમણાં તેડવા ગયો તો. હું વાત કરું? હા, મારા હા કે હું આવ્યા, હું તમારી દીકરીને તેડવા. બરાબર છે. કે કાંઈ વાંધો નહીં, હવારના પોરમાં કાન ગોપી પૂરી કરીને સીધો જ ખાઈ ગયો. તો ભગવાન મેથીવાળા થેપલા બનાવ્યા. વાહ ભાઈ વાહ, જમાવટ આવી ગઈ ને. ત્યારે જમાવટ આવી, બપોર સુધી રોકાણો, હું કહું હમણાં કાંઈ કેવું જ નથી. જાવું નથી. હા, બપોરે ભગવાન મેથીવાળા ભજીયા બનાવ્યા. વાહ ભાઈ વાહ. બપોરે જમાવટ આવી, હું કહું આજ તો ક્યાંય પ્રોગ્રામ છે નહીં, હાંજે રોકાઈ જવા દે. બરાબર. હાંજે રોકાઈ ગયો. પછી મેથીવાળા ભજીયા ને ગાંઠિયા ખાધા, પછી મેથીવાળા ભજીયા ને થેપલા ને ઈ બધું ખાધું. પછી તો ઈ થાક્યા હોય ને, પછી હાંજે મેથી ની ભાજી કરી નાખી. શું વાત છે? મેથી ની ભાજી ને રોટલો ખવડાવ્યો. વાહ તોય ભાઈ. મેં સહન કરીને ખાઈ લીધું ને હુઈ ગયો. સવારમાં ઉઠીને મારા હાહુના ચરણ સ્પર્શ કરી બરાબર. અને સીધું જ એને પૂછ્યું, ભગવાન, મેં કીધું હાસુમાં? ઈ કે હા. મેં કીધું આ મેથી ક્યારો ક્યાં છે? એ કે કેમ? હું ને સરી આવીશ. આખો દી મેથું એને એમ કે કંટાળીને વયો જાય તો એમ.
એટલે ભગવાન તેડવા જવામાં કેટલી કાઈશું હોય. આ બાયુને તેડવા જવું ને હા. એના કરતા 3 દી જેલમાં રહી આવવું સારું. શું વાત કરો છો? હા, એટલે એ લોકો મારા ઉપર જરાય વિશ્વાસ કરે નહીં. ના અને કરે. એમાં એનો વાકઈ નથી. મારા ગામમાં કોઈ નથી કરતા, ન્યા તો નો જ કરે ને. ના કરે, બરાબર છે. એટલે ભગવાન તમે સરસ મજાનો સુંદર મજાના અક્ષરે કાગળ લખી દો અને કાગળમાં હે ને હસ્તક તમારું કરજો, લીખતીને મારું કરજો. કેમ કે તેડવા મહારાજ તમારે જાવું એટલે લાગવક તમારી હાલે. હા, એટલે લીખતીને મારું કરી નાખજો. બાપે હાલો. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. અત્રે આપના તરફથી જે કાંઈ ભેટ મળશે તે ભેટમાંથી મનોરથની ઈચ્છા પ્રમાણે 50% ભેટ સંત શ્રી ડાયરામ આશ્રમમાં જમા કરવામાં આવશે અને 50% રકમ શ્રી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટમાં જમા કરવામાં આવશે. વાહ વાહ. હવે આશ્રમ તરફથી એવી ઈચ્છા છે કે અમારે મનોરથીના પરિવારનું સન્માન કરવું છે, તો તમે જરાક રાધાજીને તેડવા જાઓ ત્યારે વચ્ચે જરાક ગેપ આપજો એટલે એનું સન્માન થઈ જાય. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારે ગૌલોકવાસી જમનાદાસ કરશનભાઈ પરસાણિયા હસ્તે મનોરથી ચંદ્રિકાબેન જમનાદાસ પરસાણિયા એમના તરફથી રૂપિયા 5001 આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. ધન્યવાદ ધન્યવાદ. ગૌલોકવાસી કરશનભાઈ માધાભાઈ પરસાણિયા એમના તરફથી 501 હસ્તે મગનભાઈ પરસાણિયા. ગૌલોકવાસી રાકેશભાઈ કરશનભાઈ એમના તરફથી 250 રૂપિયા. ગૌલોકવાસી જમનાદાસ કરશનભાઈ એમના તરફથી 250 રૂપિયા હસ્તે મગનભાઈ પરસાણિયા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ગૌલોકવાસી અર્જણભાઈ સૌજીભાઈ વિરોજા હસ્તે માહીબેન વિરોજા એમના તરફથી 501 રૂપિયા આવે છે. હરિલાલ રત્નાભાઈ સૌસાણી એમના તરફથી 500 રૂપિયા. ચોવટિયા પ્રફુલભાઈ નરસિંહભાઈ એમના તરફથી 500 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. તાળી આન જોરદાર કહેવાય. 2 જણા પાડે જોરદાર નું કીધું તે બોલો. આમાં ખરેખર જો આવું દાન આપતા હોય ને બધા દાતાઓ એટલે આપણે તાળીનો સાથ આપવો જોઈએ. કારણ કે તાળી પાડીએ ને આપણે એટલે આપણે અડધા હકદાર બની જાય દાનના. અને હારા કામની અંદર તાળી ન પાડીએ ને તો ભગવાન એક અવતાર સ્પેશિયલ તાળી પાડવા માટે આપે. પછી ટોલ નાકે ઊભી તાળી પાડવી પડે. એના કરતા અહીંયા પાડી લેવે ને હારા કામમાં. વધાવો જોરદાર તાળીઓથી. હા, થોડીક અસર તો પડી. વાહ, સા આવી ગઈ એટલી વારમાં. અહીંયા યાદ કર્યા વગર બધું આવી ગયું. નાનડિયા ગામની પણ મોજ છે હો અક્ષય. તમારા ગામનું કેવું પડે? હા, એમ અગાઉ કહી દીધું લાગે. આ નકા અમારે સા દેવીને હે ને સંગીતમાં બોલાવવા પડે, કેટલી વાર રીઝવવા પડે તો અહીંયા માંડ આવે. અને અહીંયા યાદ કર્યા પહેલા આવી ગયા બોલો. અને આ ચા પાણી પાન માવો ગુટકા બીડી આ બધું ખાવું જોઈએ. આમાંથી ભગવાન ફાયદા થાય. હું ફાયદા ન થાય ગણાવી દઉં હમણાં. કેવી રીતે ગણાવો જી મારે? જો ચા પીવાથી શાન વધે. બરાબર. આપણે અત્યારે છોકરા ઉઠે ને એટલે ચા સીધા એમ કે માં એમ નો કે. કારણ કે આ કળિયુગની માં આ છે. ચા પીવાથી શાન વધે. ઉઠીને 2 ઘૂંટડા ચા મારી લઈને એટલે મગજ કોમ્પ્યુટરની જેમ કામે સડી જાય. કેની પાસેથી કેટલા લેવાના છે એ બધું યાદ આવી જાય. એટલે ચા આ ભાઈ અહીં સાઉન્ડ ઓપરેટિંગ કરે એમને ચા આપજો. એટલે ચા પીવાથી શાન વધે, બીડી પીવાથી બળ વધે, ગુટકા ખાવાથી ગમ વધે, તમાકુ ખાવાથી તન વધે, માવા ખાવાથી માન વધે. અને આ બધું ખાઈને એટલે આપણા બાપની માં કાંઈ ન વધે. ધોરું થઈ જાય હાવ. છેલ્લે ધોરું થઈ જાય. હા, એટલે માપે માપે ખાવું જોઈએ. આવું સરસ મજાનું દાન અહીંયા આવે છે અને સરસ મજાના કીર્તનની રમઝટ બોલે છે. ભગવાન સરસ મજાનો કાગળિયો લખી દે અને રાધા ગોપીજનોને હું તેડવા જાઉં જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. ઘડીએ ઘડીએ ઓલી બાજુ જોવો છો પણ હું જઈશ પછી જ આવશે. એટલે હું રાધા ગોપીજનોને ભગવાન કાગળ લખી દે તેડી આવું. વચ્ચે આપણે મનોરથીનું સન્માન પણ કરવાનું છે. એટલે સરસ મજાનો સુંદર મજાના અક્ષરે પ્રભુ કાગળ લખી દો.